હા, જો દુશ્મન મારે ને તો એનો ઉપાય કરાય, પણ પોતાના જ મારે તો એનો ઉપાય ક્યાંથી થાય? એનો વિરોધ કેવી રીતે થાય? એનો રસ્તો શું થાય? પ્રભુ અત્યંત દુખી છે અને એવા આજ સમયે પારધીએ બાણ ચલાવ્યું છે, ભગવાનના પગમાં વાગ્યું છે, પગમાંથી લોહીની ધાર વહી ગઈ છે. અતિ કોમળ એવો કૃષ્ણ આજે વિંધાઈ ગયો છે પારધીના બાણથી. પ્રભુએ પોતાની સામે ઉભેલા ઉદ્ધવજીને ભાગવતજીનો ઉપદેશ દીધો છે, 11મા સ્કંદનો ઉપદેશ આપ્યો છે. અને જ્યારે ઉદ્ધવજીએ કીધું છે કે પ્રભુ તમે જશો ને તો મારાથી પણ નહીં રહેવાય, તમે મને સાથે લઈ જાઓ મારા વાલા, ત્યારે ભગવાને કીધું છે કે પ્રભુ ઉદ્ધવજી તમારે તો હજુ જીવવાનું છે, તમારે મારો ઉપદેશ છે ને એ તમારે વિદુરજી સુધી પહોંચાડવાનો છે, મૈત્રી ઋષિને ઉપદેશ કરવાનો છે. અને આમ કહીને ભગવાને જ્યારે દેહ છોડવાની તૈયારી કરી ત્યારે ઉદ્ધવજી એમના ચરણોમાં પડી ગયા છે અને કીધું છે પ્રભુ આ રીતે તમે જશો ને તો તમારી વિદાય મારાથી સહન નહીં થાય, અમે આ અનાથ થઈ જઈશું. પ્રભુ તારા જે પ્રેમી છે, તારા ભક્તો વૈષ્ણવો છે ને, તને જે પ્રેમ કરે છે ને એને ખબર પડશે ને કે કૃષ્ણએ સ્વધામ ગમન કર્યું છે, દેહ છોડ્યો છે ને ભગવાન તો એ સહન નહીં કરી શકે.